હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? કારણ કે આપણા વ્લોગ જોતો તો બધા મજામાં જ હોય છે. અત્યારે હેતભાઈ કાંક રિહાઈને જાય છે. હેતભાઈ શું થયું? જાવમાં તો ખરા ભાઈ, પાછો રિહાઈ જાય છે આ પાછો ઘડીકમાં. શું થયું પણ? તમે કોઈ એને સપોર્ટ સપોર્ટ કરતા નથી એટલે એ ભાઈ જો ખારા થઈ ગયા છે. હાલો જ ભાઈ સપોર્ટ કરશે. હા પણ કરશે સપોર્ટ ભાઈ, સપોર્ટ કરશે. માની ગયા છે હેતભાઈ તો દાંત તો કાઢી દો. અને ગાઈસ મકાનનું કામ ક્યાં ભેગું તો તમને બતાવી દઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. પહેલાં બતાવી દીધું છે કે મકાનનું કામ અત્યારે આપ્યું છે ને અત્યારે મકાનનું કામ આટલું પહોંચ્યું ગાઈસ. જો અત્યારે મકાનનું કામ આપ્યું છે, કાકરી છે અને યાદભાઈની બધા જો અત્યારે અહીંયા બધા અત્યારે બધું ખાટલા બાટલા, કારણ કે ગાઈસ ડેલો બેલો બધું કરી નાખ્યું. ડેલો તો અહીં પીડ્યો, તમને ડેલો બતાવી દઉં. અને અત્યારે હેલા જઈએ છીએ આપણે ડેલા પાસે. તો હેલા પાસે સ્વિફ્ટ અહીંયા પડી, ચેક કરો ખાલી. બલેનો ગોંડલ પડી અને આ ગાડી, એક ગાડી હજી, એક ગાડી આમ, એક ગાડી બહાર ગઈ છે. આ તો ડેલો ડેલો જાવ ખાલી. કાળું કેમ થઈ ગયું? કઈ જરીક ફ્લેશ લાઇટ ઓન થઈ ગઈ હતી તરીકે. અને કઈ અત્યારે આમ ચેક કરો તમે ખાલી. કઈ થોડુંક કેમેરા ક્વોલિટી ઓલી થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં આપણે. તો તે ડેલો અહીંયા છે, સ્વિફ્ટ અહીંયા પડી છે. હેતભાઈનો બંગલો જાય દેખાય તો થોડુંક દેખાડી દઈએ. મકાન દેખાય ને હેતભાઈ છે. અને અત્યારે હાલો આપણે હવે ઉપર તમને જઈને બતાવું કેવું પણ. હેતભાઈ કહે છે કે ના ના પેલા કૂતરું બચી તો એ ઘણું. ક્યાં છે કૂતરું? અંદર હે આપણે બતાવી દઈએ કૂતરું બીજું ક્યાં નથી. હેતભાઈ ક્યાં દેખાતું શું નથી. ક્યાં અંદર જવું છે? અરે હેતભાઈ અંદર જવું છે. ખમણ ડેલો તો અહીંયા રાખ્યો છે. આમાં તો પડાય એવું એટલે ક્યાં છે? કામ કરી ગાઈસ આપણે કાકડી ઉપર ચડી જાય. બે છે જો ગાઈસ, ભાઈગા છે જો ગાઈસ. હે જો ભાઈગો ગાઈસ, હાબોસિયા નાખતો જો એક અહીંયા જેલની અંદર પુરાણું એમ પુરાઈ ગયો. ભાઈગું જો આય જો આય ભાગી ગયું છે. અને મકાનનું કામ એટલું પુરાણું છે. હવે ગાઈસ બસ હવે 5 થી 6 દિવસમાં લગભગ કમ્પ્લીટ થઈ જાય. આપણે આ મકાન નથી એ સોરી આપણી ગઈ આ દુકાન રહી ને એને ફેરવીને અહીંયા કરી નાખી. જોવો કે શટર બી અહીં કર્યા છે. હવે ઉપર એક ખાલી સ્લેબ ભરવાનો છે. ન્યાય બધું રેડ વિખાર છે. બિગ ફેન આવી ગયા છે. તમે કહેતા હતા કે કેળી કાકા કેમ નથી? કેળી આનું નામ કેળી નથી, કેવલ છે. કેવલભાઈ કેમ નથી? તો કેવલભાઈ એના મામાના ઘરે ગયા હતા. તો કેવલભાઈ આપણે હાલો ઉપર જઈ. હાલો ઉપર આવું જાવ. હેતભાઈ ના થાવ, હેતભાઈ અમારાથી શરમાય છે થોડાક અમારા ઘરથી. અને ગાઈસ અત્યારે આમ જો હવામાં એ ભાઈ ઓલું થોડુંક પંચર થઈ ગયું છે ને આમ જો અહીંયા છે. અહીંયા એટલું કામ થઈ ગયું છે. પંચર નથી પડી ગયું અત્યારે. અહીંયા બધું આ પડ્યું છે. અહીંયા સ્લેબ તોડી નાખ્યો છે. એટલો સપાઈ તોડી નાખ્યો છે. અને અહીંયા બધું જો તોડેલું છે. આજ કામ કરવાવાળા ની આજ નથી, કારણ કે રવિવાર 11 છે ને, ભીમ 11 છે એટલે આજ રજા હોય એટલે આજ નથી. બાકી બધું તોડી નાખ્યું જોવાય. અહીંયા એટલું કામ થઈ ગયું છે. અને એમ જો એટલું કામ અહીંયા થઈ ગયું. એમ તો હવે પાટી અમે દીધા છે. અહીંથી પાટી બેઠા પગ દેવાય નહીં. રિક્સ મોકટ ને જો પાટીમાં પગ લઈ રહ્યો, પાટી લઈ રહ્યો તો આપણે પડી જાય. અને અત્યારે જો એટલું કામ આપ્યું છે. આમાં સ્લેબ ભરશે. ઓલા પણ દુકાન હતી અહીં કરી નાખી. સોલાર તો હતું જ. અને એક ગાઈસ જો હું તમને કહું, અહીંયા તમે અડો હો ને અહીંયા બધા જેને સોલાર છે ખબર છે, પણ નથી જેને નખાવાના છે હમણાં કે નખાવાના બાદમાં એ તમે હે ને સોલાર છે ને અહીંયા ન નખાવતા. એટલે અહીંયા નખાવતા નહીં, અહીંયા કોઈ અડતા નહીં. કારણ કે કેટલીક વાર આપણે સોલારમાં જે પાવર હોય ને એ રિટર્ન મારે. અને રિટર્ન મારતા આપણે ઝટકો લાગે ને ઝટકો લાગતા આપણે ગમે તે ઈજા પણ થઈ શકે છે. અને ચોટ પણ લાગી શકે છે, એટલે કે શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. અને અત્યારે બધા બેઠા છે. મારા કાકાના, મારા પપ્પાના ફુવા આવ્યા છે. ત્યારે આમ જો બધું છે ને તોડી નાખ્યું ગઈ આખું. તોડી નાખ્યું છે. ટાંકા બાકો જો કે છે બધું ટાંકો બાકો. પાણી અત્યારે પાણી પીવાનું અત્યારે વાંધો છે. કારણ કે બધું તોડી નાખ્યું. ટાંકો નીચે છે
ત્યાં તોડ્યું છે છોકરી બોકરી. તો ભાઈ આવી ગયો છે ગાડીમાં, કહે છે કે હવા પૂરવા જવું છે આપણે. હાલ આવી જો ખાલી તો તમે. અને અત્યારે ખાલી વેધર ચેક કરો તમે કહીશ. ઓમ ઠંડો, ઓમ લૂ છે પણ તો ઠંડો ઠંડો થોડોક પવન આવે છે ને. મેહુલભાઈ એમ તો કહીશ કે ખબર નહીં ભાઈ, બસ છે અત્યારે. ચેક કરો વ્યૂ, ચેક કરો ખાલી. સૂરજ હમણાં. આ બીજો ભાઈ આવ્યો. મારા ભાઈને સપોર્ટ આપો, સબસ્ક્રાઇબ કરો. એને બોલતા તરીકે ના જાઓ, સબસ્ક્રાઇબ કરો એમ બોલવાનું બદલે સબસ્ક્રાઇબ કરો, મારા સબસ્ક્રાઇબ. ભાઈને આપજો. અને ભાઈ જો અત્યારે હળી કરે. હા ભાઈ એ ભાઈ એ રહેવા દે. કાયા શી બંધ કરી દીધી. જો કાકા અત્યારે એસી બંધ કરી છે. ગુગા કાકા મારા કાકા છે ને બીજા, એને હવે અત્યારે એસી બંધ કરી. તાઈ દેસી. તો એસી તો બધા આપણે ઓલા બીજા બ્લોગમાં દેખાડી દીધો હતો. ખોલ નાખું. કાંઈ બધું ફિટ કરી દો પાછું. ડીશ છે એરટેલ નહીં પણ કોઈ જોતો છે નહીં. મેહુલભાઈ જો ગામડામાં આવું મળે ગાઈસ. અત્યારે જો આવું બધું છે અને આ બધે ભાઈઓ બધે રમે છે. થેન્ક યુ સપલા. અને અત્યારે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ બધે બોલે હેર હોય. અને ગાઈસ કેરીમાં છે ને આપણી ગાડી છે ને એમાં હવા વહી ગઈ છે. આમ જોવો ગાઈસ, કેરીમાં જરીક હવા વહી ગઈ છે એમ જો. પંચર પડી ગયું. તો આ બાજુનું ટાયર રહ્યું ને એમાં હવા વહી ગઈ. ઓલું તપેલું પડ્યું છે પણ આ બાજુનું હવા રહી ને એમાં જો હવા વહી ગઈ છે. અને ત્યારે આમ જો ગાઈસ ફોન ચકી ફરે છે. અને ખાલી તમે આમ જો વાદળ અત્યારે જો એવું મસ્ત દેખાય ને ગાઈસ. ઓમ લૂ છે, ઓમ લૂ છે પણ ઓમ ઈ તો ભાઈ, ફોન હવે ઈ તો છે ને તડકો હતો પણ ઈ તો વાદળ આડું આવી ગયું. વાદળ આડ આવી જશે. અને અત્યારે આ હું તમને કહેતો હતો કે આનો તમારે કોઈ દી ભરોસો કરવો નહીં. અહીંયા કોઈ દી અડવું નહીં ગાઈસ, કારણ કે પાવર છે ને તો ગમે ત્યારે રિટર્ન કરી શકે છે ને આપણે ગમે ત્યારે ચોટ પણ લાગી શકે છે. ચોટ સર્કિટ થવાથી અને આપણે અમારે આયા ફટાકિયા થઈ શકે છે ને. ચોટ લાગવાથી તમને ખબર છે શું થાય. ગમે એને તમારા ભાઈબંધ કે દોસ્તરમાં ગમે એને લાગ્યું ને પૂછજો. અને સોલર બોલર બધું પેટ્રોલ બેટરી બધું કાઢી નાખ્યું કે સમજો તો. અને 102 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડા રાખજો. અને જલ્દી જ આપણે 1K સબસ્ક્રાઈબર થઈ જશે. હવે 200 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ દઉં છું. અત્યારે 100 સબસ્ક્રાઈબર નહીં પણ 102 સબસ્ક્રાઈબર થઈ ગયા. હવે ખાલી 98 સબસ્ક્રાઈબર બાકી છે એટલે 200 સબસ્ક્રાઈબર થઈ જાય. હજી એક 98 સબસ્ક્રાઈબર કરી દો એટલે 200 સબસ્ક્રાઈબર થઈ ગયા. પછી 300 400 એવી રીતે 1K કરાવી દઈશું. તમારો પ્રેમ અને સપોર્ટ અમારા પ્રેમ સપોર્ટ તમારો ખૂબ જ મહત્ત્વનો છે. અને એવો આવો નવો પ્રેમ દેખાડી દેજો, આવો નવો સપોર્ટ દેખાડી દેજો. 102 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે તમને હું તમારો નાનો નાનો ભાઈ બધા આવ્યો છે, મારા બેનનો ભાઈ છે એટલે મારો થાય ભાણો થાય. અને આવો નવો સપોર્ટ દેખાડી રાખજો. વિડીયો ગમે તો તમે શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો ગમે તો કમેન્ટ કરો કે હવે તમારે કેવા વિડીયો જોઈએ. અને હા જો આપણે ચેલેન્જ વિડીયોની ચેનલ પણ ચાલુ થવા જઈ રહી છે પણ એ હજી આ 1K સબસ્ક્રાઈબર આમાં થશે એટલે એ પણ ચાલુ થઈ જશે. પણ આપણે તે પહેલાં એક બીજી ચેનલ ચાલુ કરી દીધી છે. તેનું નામ છે સોહમ રાતડીએ AI. એટલે એઆઈના વિડીયોમાં બધા રાત્રે આવશે. રાત્રે એટલે 9 વાગ્યાના વચમાં કે 8 થી 9 ને વચ્ચે આપણે એક વિડીયો આવી જશે. અને એક વિડિયો તમને બતાવું કે આને પ્રેમ વાળો ભાઈ એક વિડિયો કો વાળ વાળો ગુલાબી થઈ જાય. એમાં આપણે 300 વ્યૂ આવી ગયા છે 10 થી 15 મિનિટમાં. તો એ એટલો પ્રેમ દેવા માટે થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ દેખાડી રાખજો. અત્યારે જો રાઈડું નાખે છે ભાઈ. અને હા જો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હેત સાકરિયા અને HETFF એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી અમારા આપણે જો આ ભાઈ રહ્યો ને બંગલો એની ચેનલ છે. હું તમને લિંક મોકલી દઈ અને અથવા નામ બોલું છું HETFF 7475. જો ભાઈ કે સબસ્ક્રાઈબ કરી દો. અને હું ખુદથી કહું છું કે મારા ભાઈને સપોર્ટ દેવાનો. અને આવો નવો સપોર્ટ દેખાડજો. તો તડકો બહુ છે. હવે મળું નવા વિડીયો સાથે. આવજો બધાને જય શ્રી રામ. અને વિડીયો ગમે તો ત્રણને શેર કરજો. ચેનલમાં નવો તો જય શ્રી રામની કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરતો ને બોલતા ને ફોલો કરતા જાજો મને. જો અત્યારે આવું બધું છે ગાઈસ. નવો વિડીયો સાથે મળું તો આવજો બધાને જય શ્રી રામ. બાય બાય. ફોલો કરતા જજો. ઓકે બાય બાય.